यस्तु मम वाचमेकमनाजुषस्व बृहस्पतिष्ठवानिस्तु महयमा। સપ્તપદીની પ્રથમ કડી છે સંબંધોની સમજણ, બીજી છે ક્ષમા, ત્રીજી છે સહભાગિતા. ચોથી કડી છે સુખની શોધ, પાંચમી છે ચાહત, છઠ્ઠી કડી છે આદર અને સાતમી અદ્વૈત. સપ્તપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સાત પેઢીના સંબંધે. પ્રકરણ 39. આશ્યાનામાં સુગંધાના 6 મહિના અને નિરાંત ઘરમાં નવજીવનનું મંડાણ. રોમીએ તો ખૂબ આગ્રહ રાખ્યો કે સુગંધાની પ્રસૂતિ મોટા મામાની હોસ્પિટલમાં જ થનાર છે તો એ નિરાંત ફાર્મમાં જ રહે. દાદા દાદી, રાઘવ, સીતા અને બધાની મરજી હતી. જોકે જીજીએ એટલે કે સીતાના મમ્મીએ વૃંદાવન રહેવાનું પણ નિમંત્રણ આપીને કહેલું કે મોટી મામી તો અહીં જ છે તો જાનકી કુટીરમાં અમારી સાથે જ રહે છે. મોટા મામાએ તો હસતા હસતા કહેલું પણ ખરું કે તું અમારા જમેલામાં નહીં અટવાય તેની કાળજી રાખીશું. પરંતુ સુગંધાએ આગ્રહ રાખ્યો કે મને આશ્યાનામાં વધારે કમ્ફર્ટેબલ લાગશે. ત્યારે બધા સંમત થઈ ગયા. જો કે રોમીએ સુનીને કહી દીધેલું કે શનિ રવિ 2 દિવસ રજા હોય ત્યારે એ સુગંધા સાથે આશિયાનામાં રહેશે. ઉપરાંત સુગંધાને પોઝિટિવ વાઇબ્રેશન્સ પહોંચે એની કાળજી રાખશે. આ સમય દરમિયાન સુની પોતાની બીજી જવાબદારીઓ પર ધ્યાન આપી શકે અથવા પોતાની સંસ્થાનું કામ પણ કરી શકે. ટૂંકમાં જનક પાપા સુનીએ જમાઈ ગણીને આવભગતની ફિકર કરવી નહીં. જે દિવસે સુગંધા આશિયાનામાં રહેવા આવી તે દિવસે સમાયરાએ ઘરની સજાવટ, લીલાછમ ફૂલપાન, છોડ, ભલે પધારો લખેલા ફૂલ તોરણ અને મેઘધનુષી રંગોળીથી કરી દીધેલી. બાજુમાં રહેતા આજીનો હાલરડા, પ્રભાત્યા, જુદી જુદી પ્રાર્થનાઓ, બાળગીતો, ખાયણા, દીકરા દીકરીને સંલગ્ન કાવ્યો અને લોકગીતોનો ખજાનો હસ્તગત કરીને આજી સુની પ્રજક્તા પાસે ગવડાવીને અને સ્વકંઠે ગાઈને ઓડિયો વિડિયો તૈયાર કરી દીધેલા. સુગંધાનો રૂમ તો જાણે ત્યારથી જ ચિલ્ડ્રન રૂમ હોય તેવા રંગ રૂપ ધારણ કરી ચૂક્યો હતો. પોતાના કામમાંથી સમય ફાળવીને હોશભેર આ બધું કરતા સમાયરા પ્રજક્તા માટે સુની જનક ગૌરવ અનુભવતા થઈ ગયા હતા. એટલે વાતે વાતે એમને મોડે સમાયરા પ્રજક્તાના નામો આવી જતા. અને સુગંધા મીઠી ઈર્ષ્યા કરતી કે પહેલા એ કહો કે તમારી દીકરી કોણ, હું કે સમાયરા? પછી સમાયરા અને પ્રજક્તાની કાળજી જોઈ હરખાતી પણ ખરી. આમ સુગંધા
આશિયાનામાં નવેસરથી ગોઠવાતી રહી અને સગર્ભાવસ્થા સાથે ભાવિ મોમ તરીકે એની દિનચર્યા પણ લયબદ્ધ વહેવા લાગી. એની સવાર જ્યુથિકા રેના ભજનોથી શરૂ થતી. હળવી કસરતો અને આશિયાનાની અગાસીમાં ચાલવાનો ક્રમ પતે એટલે બ્રેકફાસ્ટથી શરૂ થતો ખાણીપીણીનો અને દ્રશ્ય શ્રાવ્ય સમેત વાંચન કાર્યક્રમ રાત્રે રોમીના વોટ્સએપ પર ગૂંજતા વીણા વાદન ગાયનથી સમાપ્ત થતો. આ દિનચર્યા સાથે પણ સુગંધા દરરોજ 2 થી 2.5 કલાક વર્ક ફ્રોમ હોમની ફરજ તો બજાવતી જ અને પોતાના કામ સાથે સંલગ્ન રહેતી અને જરૂરી આરામ પણ ફરમાવતી. સમયે મેડિકલ ચેકઅપ પણ કરાવી લેતી અને ત્યારે રોમી ખાસ હાજર રહેતો. સુનીએ પણ પોતાની પ્રવૃત્તિઓ સીમિત કરીને પૂરતો સમય સુગંધાની કાળજી માટે ફાળવેલો. તો જનક અને આજા બાપા પણ અવારનવાર નિયમિત રીતે સુગંધા સાથે પોતે પુસ્તક વાંચન અને ચર્ચા કરતા રહેતા. જ્યારથી બાળકો ગર્ભ કમળે જીવંત રહીને પ્રતિભાવ આપતા થયા તે મહેસૂસ કરીને તો એ એમની સાથે પણ વાતો કરતી અને રોમી પણ સમય મળે અને આવે ત્યારે એ તક ચૂકતો નહીં. એટલો સમય બંનેને લાગતું કે જાણે એમની આગવી દુનિયા સર્જાઈ રહી છે. સુગંધાની ડાયરીના પાનાઓ આશા, કલ્પના, રોમાંચ, ઉત્સાહથી છલકાતા થઈ ગયા. દરેક દિવસની કોઈ વિશિષ્ટ ઘટના, વાત, ફિલ્મ, પુસ્તકની ચર્ચા કે ઘર, ગામ, દેશ, દુનિયાની અગત્યની વિગતો સાથે પોતાના મંતવ્ય કે પ્રતિભાવની અભિવ્યક્તિ સુગંધા કરતી. એને થતું કે મોટા થઈને ક્યારેક એના સંતાનો એ વાંચશે ત્યારે એમના મનોજગતનું અનુસંધાન આ સમયખંડ સાથે થઈ જશે. અલબત્ત આ લાગણીઓ સાથે ક્યાંક મૂંઝવણ, ડર કે બીક પણ ડોકાઈ જતા. બધા સાથે હોવા છતાં એકલતા પણ લાગતી. પ્રસૂતિ પીડાના વિચાર સાથે સિઝેરિયનની વાત પણ ડોક્યું કરી જતી. સુની અને સીતામોમનો વિચાર આવતો કે એમણે તે સમયે શું અનુભવ્યું હશે. એમના સમયે સામાજિક વાતાવરણ કંઈક અંશે રૂઢિચુસ્ત હતું જ. પછી એ પોતાનું મન વાળીને વર્તમાનમાં ધ્યાન પરોવી દેતી. એમ કરતા કરતા રાહ જોવાની ઘડીઓ પૂરી થઈ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નહીં પરંતુ કુદરતની ઈચ્છા પ્રમાણે બાળ જન્મ થશે એ વિચારને રોમી સુગંધા બરાબર વળગી રહેલા. અલબત્ત મેડિકલ પ્લાન પ્રમાણે જ મોટા મામીએ પૂરતી તકેદારી સાથે રોમીની હાજરીમાં પ્રસૂતિ પૂર્ણ કરાવી. અને ઘોષણા કરી કે રાઘવ સીતા ઘેર આનંદ ભયો, જય હો જય હો, દીકરો દીકરી પધાર્યાની આ ઘડી છે રળિયામણી. બંને બાળકોને
શારીરિક તંદુરસ્તીની જરૂરી તપાસ થઈ ગઈ. જાત કર્મ સંસ્કાર પ્રમાણે રોમીએ બાળકોના કાનમાં શિવોહમ શિવોહમ, તમે જ વેદ છો, જ્ઞાનમય જ્ઞાનમયી છો ના ઉચ્ચાર સાથે કહ્યું કે તમે વિશ્વ માનવી બની રહેજો. એ વિચાર સાથે સુગંધાએ સંમતિ દર્શાવતા ઉમેર્યું કે હંમેશા ખુશ રહેજો, જીવો અને જીવવા દોની ફિલોસોફીને અનુસરજો. અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ સુનીએ બંને બાળકોના ચિત્રો દોર્યા અને આજી તરીકે પ્રથમ ભેટ રૂપે આપ્યા. દાદાએ પાઘડી અને દાદીએ અતલાસણ ભેટ આપ્યું. ચારે ચાર પરિવારના સભ્યોએ પોતપોતાની રીતે બાળકોને આવકારતા સંદેશા, સ્મૃતિ ચિહ્નો આપ્યા અને આશુવાસુ ફોઈ તરીકે એને સુગ્રથિત કરીને દસ્તાવેજીકરણ સમેત વ્યવસ્થામાં લાગી ગયા. રાઘવે એ દિવસે મોટા મામીની હોસ્પિટલમાં જન્મેલા દરેક બાળકને માટે ઉપયોગી ચીજવસ્તુઓ અને જરૂરિયાતમંદ બાળકોના તાત્કાલિક ઉછેર માટે યોગ્ય રોકડ રકમની ભેટ આપી નવજાત બાળકોના જન્મની વધામણી કરી. જન્મની નોંધણીના કારણે બાળકોનું નામકરણ તો થઈ જ ગયેલું. રોમીની ઈચ્છામાં પોતાનો હોંકારો પુરાવી સુગંધાએ દીકરાને વેદ, દીકરીને વિદ્યા નામ માટે સંમતિ દર્શાવી. સુની અને સીતાના મતે વેદ વિદ્યા સરળતાથી સાથે જ બોલી શકાય. સમાયરા, પ્રજક્તા અને સમયે નામકરણનો પ્રસંગ સાંગો પાંગ પાર પાડ્યો. પરંપરા પ્રમાણે જ સાદગી સભર ગરિમા સાથે સૌ ભેગા થયા. અલબત્ત ચારે ચાર કુટુંબના હાજર રહી શકે તે સભ્યો અને નિકટના સ્વજનો તો સામેલ ખરા જ. સમાયરાએ બાળકોને અનુરૂપ સજાવટ કરેલી. આશુવાસુએ જાતે જ ક્રોસ સ્ટીચથી, સોનેરી તારથી વેદ વિદ્યા નામ સાથે ભરેલી ફ્રેમ આપીને ઓળી ઝોળી પીપળ પાન ફોઈઓએ પાડ્યા વેદ વિદ્યા નામ આ બોલી વિધિવત ઘોષણા કરી. સીતાએ અને દાદીએ બંને માટે ભરેલી જોડી ભેટ આપી. સુગંધાની સગર્ભા યાત્રાની ઝલક દર્શાવતી ટૂંકી વિડીયો ફિલ્મ સમેત નામકરણ માટે સૂચિત નામો વિશે કરવામાં આવેલી મહેનત આ જગતમાં અવતરણ સાથે બંનેના પ્રથમ રુદનના રેકોર્ડિંગ સમેત સંકલન કરીને નાહી ધોઈને સ્વચ્છ ડાયા ડમરા થઈ સજી ધજી સૂતેલા વેદ વિદ્યાની નાનકડી વિડીયો ઝલક જોઈને બધા ખુશખુશાલ. એ દિવસે નવજાત બાળકો અને નવજાત માતા પિતાને વધામણી આપતા ગીતો, હાલરડા સાથે લંચ પાર્ટી કરી સૌએ મજા કરીને આનંદ માણ્યો. હવે બે સંતાનો સાથે સુગંધાની દિનચર્યા બદલાઈ ગઈ. નવજાત શિશુઓ સાથે અનિશ્ચિત જીવન શું કહેવાય તેનો અવનવો અનુભવ હવે રોજિંદી ઘટમાળ બની ગઈ. સુગંધા, સુની, આજીબા, સમાયરાના આગ્રહના કારણે આશિયાનાના રહેવાસ દરમિયાન બાળકો માટે કેરગીવર્સ
ન રાખવાનું રોમીએ સ્વીકાર્યું, પરંતુ નિરાંત ફાર્મમાં તો પોતાની રીતે જ ગોઠવણ થશે તેવો આગ્રહ રાખ્યો. રાત દિવસનું ચક્ર પોતાની રીતે ઘૂમતું રહ્યું અને ક્ષણ માત્રની ફુરસદ વગર સુગંધાનું જીવન ચક્ર વેદ વિદ્યાની ફરતે ગમ્મર ગમ્મર ફરવા લાગ્યું. પોતાના વ્યસ્ત જીવન સાથે પણ રોમી સુગંધાને કમ્ફર્ટેબલ રાખવા કોશિશ કરતો રહ્યો. બાળકોને સ્તનપાનથી લઈને એમને ડોશી વૈદ્યું કરીને દવા આપવી કે કેમ, ઘસારા પીવડાવવા કે કેમ, પેટમાં ચૂંક મારે અને રડે તો શું કરવું, આંખ આંજવી કે નહીં, મેશ ઘરે પાડવી કે નહીં, ડાયપર પહેરવા કે નહીં, આવી અનેક વાત, પરિસ્થિતિ, અનુભવોની આપલે ઇન્ટરનેટ સર્ચિંગ જેવી નાની મોટી ઘટનાઓ બનતી રહી. રાત પડે અને સુગંધા થાકીને લેભાઈ જતી. ક્યારેક એને એવી ઊંઘ આવી જતી કે વેદ વિદ્યાના રડવાના અવાજે પણ ઉઠતી નહીં, અને ક્યારેક એની ઊંઘ એવી ઉડી જતી કે ઊંઘતા વેદ વિદ્યાને ઉઠાડીને રમાડવા મન થઈ જતું. સુની તો પૂરેપૂરી સુગંધા અને વેદ વિદ્યામય થઈ ગઈ હતી. એક દિવસ તો અજબ જેવી ઘટના બની. આજીના કહેવાથી સવારે નાગોળ અને યુકેલિપ્ટસના ગરમ પાણીથી નવડાવીને સુનીએ એને કાથીની દોરડીવાળા ખાટલા પર અજમાની ધૂણી લેવા બેસાડી, જેથી શરીરમાંથી પરસેવો નીકળી જાય અને શરદી વગેરે ન થાય. નીચે સગડીના ભંભરોટમાં જેવો અજમો નાખ્યો કે ભડકો થયો. અને સુગંધાએ પોતાને ઓઢાડેલો 400 ફેંક્યો અને એ સીધી સૂનીને વળગી પડી. કાથીનો ખાટલો તો તરત જ ભડકે બળે એવી સ્થિતિ. પરંતુ એને માલિશ કરીને નવડાવતા બહેને અગમચેતી વાપરી પાણીનો પાઇપ સીધો જ સગડી અને ખાટલા તરફ ફેંક્યો અને આગ હોલવાઈ ગઈ. સુગંધા અને સુની તો બેબાકડા જ થઈ ગયેલા. બંને છોકરા પણ એ જ ઓરડામાં હતા. બધા બચી ગયા, પણ સુનીએ નક્કી કર્યું કે હવે આવી કોઈ ધૂણી આપવી નથી. આવી કસોટીઓ અને નવા સભ્યોના કારણે આશિયાનાનું સમગ્ર ઘરેલું જીવન ખોરવાઈ ગયું હતું. છતાં બધા કોઈકને કોઈક રીતે સહાયભૂત થવા તત્પર હતા. એ મોટું જમા પાસું. સમય અને સમાયરા માટે આ અનુભવ કંઈક અજબ જ હતો. મામા બનતો સમય કહેતો કે મામા શબ્દમાં 2 વાર માં બોલાય એટલે તો મારી જવાબદારી બેવડી. પ્રજક્તા કહેતી, હું જ્યારે માસી બનીશ ત્યારે, પરંતુ આજે તો હું વેદ વિદ્યાની માં સી એટલે માં જેવી. સમાયરા કહેતી કે વેદ વિદ્યાના મામી નહીં, પણ હું તો માવર્સ. આમ મનમાં આવે તે અર્થઘટન અને શબ્દ સર્જન થતું રહેતું. સમાયરા પોતાની વિદ્યાર્થિનીઓને માતૃત્વનો
અને વિદ્યાર્થીઓને પિતૃત્વનો અર્થ શું તે સમજાવવાના વિચાર સાથે વધારે ને વધારે તત્પર બનતી રહી. ઉંમરના તકાજાને વશ થવું, એનું પરિણામ મળવું અને સમજ અણસમજમાં સાચા ખોટા ઉપાયોને રવાડે ન ચડવું, પરંતુ સમજીને સ્વીકારેલું જવાબદાર માતૃત્વ પિતૃત્વ શું તે વિશે વાતો કરવાનો વિષય હવે એને અનિવાર્ય લાગતો હતો. સમયના આજી જીજીએ વાત વાતમાં વાપરેલી કહેવત, એક કસુવાવડ કરતા 100 સુવાવડ સારી, આ સાંભળીને એને લાગેલું કે ખરેખર એમાં અનુભવોનું સત્ય ઘૂંટાયેલું છે. સ્વસ્થ સામાજિક જીવન અને સ્વતંત્ર તરંગી સ્વચ્છંદી જીવનશૈલી વિશે વાત કરવી અને સમજણ કેળવાય તેવા પ્રયાસોનું સાતત્ય એણે પોતાના વિદ્યાર્થીઓ સાથે જાળવી રાખવા કમર કસી. એમાં પણ વિદ્યાર્થીની કેન્દ્રિત વલણ કેળવીને કેસ સ્ટડીઝ, વાદ સંવાદ, એકાંકી દ્વિઅંકી નાટકો, એકોક્તિ કે મોનો એક્ટિંગ, વાર્તા, લઘુ વાર્તા, કાવ્યો, ગીત, ગરબા, શોર્ટ ફિલ્મ, આના જેવા અનેક માધ્યમોનો વિનિયોગ એણે કરવા માંડ્યો. કાયદા વિષયક માહિતીને પણ ધ્યાનમાં રાખી. સ્વનિર્ભરતાના પાઠ ભણવાની જરૂર એને ખાસ સમજાવવા લાગી. ઘણીવાર એને વિચાર આવતો કે પર્સનલ ઇઝ પોલિટિકલ કહેવાય છે, એની સાચી વિભાવના આમ જ હશે. એકતા રેસિડેન્સીના ગાતુ ઘરમાં જીવાયેલી જિંદગીઓ અને આજે પોતે જ્યાં છે ત્યાંની નક્કર વાસ્તવિકતામાં શું સાચું, એ સવાલ પણ થતો. તો પણ એને લાગતું કે ભલે અમ્મી બાવાજી અને ભાઈઓ બહેન સાથેની જિંદગી ક્યાંક ને ક્યાંક ન ફિકરી હતી, છતાં એને આકર્ષણ તો વર્તમાન જિંદગીનું જ હતું. એ આકર્ષણ નવજીવનનું હતું કે સમયનું હતું? જી હોય તે, પણ એને લાગતું કે ખરેખર આ સમય એને માટે વાસ્તવિક જીવન ઘડતરની ટ્રેનિંગનો પુરવાર થઈ રહ્યો છે. પ્રજક્તાને પણ એમ લાગતું. જો કે સમાયરા અને પ્રજક્તા માટે એક પગ કામ પર અને બીજો અમ્મી બાવાજી પાસે પણ રહેતો, કારણ કે હજી તેઓ અહીં અનુકૂળ થઈ શકતા નહોતા. વળી સમાયરા તો સમયને ત્યાં જઈને સુગંધા અને સુનીને પણ મદદરૂપ થવાની શક્ય તેટલી કોશિશ કરતી. જ્યારે એ અને સમય નિરાંતે વાતો કરતા ત્યારે મુખ્ય ટોપિક એ રહેતો કે જીવનની આ વાસ્તવિકતામાં રોમાન્સ ક્યાં? અને રોમેન્ટિસિઝમ એટલે શું? ત્યારે એ પઝલનો જવાબ ચડતો નહીં. વેદ વિદ્યા 3 મહિનાના થયા એટલે સુગંધાને નિરાંત ફાર્મ પર લઈ જવા માટે રોમી અધીરો થઈ ગયો. અને રવિવારની નિરાંતવી સવારે સુગંધાએ વેદ વિદ્યા સાથે સ્વગૃહે પ્રવેશ કર્યો. ત્યારે નિરાંત ઘરની ચહલ પહલ વધી ગઈ હતી અને આખું ઘર જાગતું થઈ ગયું હોય એવો માહોલ રચાયો હતો. પૂરી સગવડ સાથેના ઘરમાં રોમી સુગંધાના શયનખંડ અને બાજુના ઓરડાનું રિનોવેશન કરીને વધારે મોકળાશ ભર્યા બનાવી દેવાયા હતા. તે રીતે દાદીએ પોતાના શયનખંડ સાથે પણ અટેચ્ડ ઓરડાની વ્યવસ્થા કરાવી લીધેલી, જેથી એ સુગંધા
અને વેદ વિદ્યાનું ધ્યાન રાખી શકે. બંને બાળકો માટે 2 કેરગીવર્સની સગવડ તો રોમી કરનાર જ હતો. આમ સુગંધાને લાગ્યું કે એને અહીં થોડી વધારે મોકળાશ મળી રહેશે. શરૂઆતમાં સુગંધાને લાગ્યું કે આશિયાના કરતાં અહીં વધારે કાળજી અને નિસ્બતભર્યું વાતાવરણ છે. છતાં એને સુની અને જનક પાપા ખૂબ યાદ આવતા. વેદ વિદ્યા પાસે તો પોતાને મામું જ કહેવડાવીશ એવો આગ્રહ રાખતા સમયના ભણકારા એને વાગતા. દાદી સીતા અને ઉર્મિલા કહેતા કે વેદ વિદ્યાની આ દુનિયા પરની શરૂઆતની યાત્રામાં ખરી મહેનત તો સુગંધા, સુનીબેન અને સમાયરાએ કરી છે. આ કદરદાનીથી સુની ગદગદ થઈ જતી. સુગંધાની ડાયરીઓમાં હવે વેદ વિદ્યાની તાજમના વર્ણનોમાં સુની, જનક પાપા, આજીયાજા અને સમાયરા સમયનું સ્થાન રોમી, દાદા દાદી, રાઘવ પાપા, સીતામોમ, ભરત કાકા, ઉર્મિલા કાકી અને આશુએ લઈ લીધું હતું. 3-4 મહિનાના વેદ વિદ્યા હોંકારો પૂરતા, હસતા રમતા નવા વાતાવરણમાં ગોઠવાતા હતા. આ બધાનું લેખિત, ફોટો અને વિડીયો શૂટિંગ પણ સુગંધા હોશભેર કરતી રહેતી. સીતાએ ચૂપચાપ બંને બાળકોની કાળજી માટે સુગંધાને સુનીની ખોટ ન લાગે તે રીતે પોતાની દિનચર્યા ગોઠવી દીધી. સુગંધાને લાગતું કે પોતે કારકિર્દી માટે પણ અવકાશ તો શોધવો જ પડશે. એ અવકાશ સીતાની નિસ્બત અને કાળજીએ પૂરી દીધો. એટલે એણે ઘરમાં પોતાની ઓફિસ બનાવી લઈને ઘર, વર, છોકરા સાથે પોતાની બહારની જિંદગીનું સંતુલન સાધી લીધું. તરવરાટ ભરેલી, ન ફકરી, કંઈક મસ્તીખોર સુગંધાની જિંદગી નિયમિત, ઠરેલ, જવાબદારીયુક્ત દિશામાં ગતિશીલ થઈ ગઈ હતી. અને સમય સડસડાટ વહી રહ્યો હતો. સતપદીના પગલે પગલે 7 પેઢીના સંબંધ, 7 પેઢીના સંબંધ, 7